સારું કામ કરતા રહો. લોકો તમારા વખાણ કરે કે ન કરે, અડધાથી વધુ દુનિયા સૂતી રહે છે તો પણ સૂર્ય ઉગે છે. સવાલ નંબર 1. આપણું દિમાગ કેટલું યાદ રાખી શકે છે? એનો જવાબ છે આપણા દિમાગની ક્ષમતા અનંત છે. જો આપણે આપણા દિમાગની ક્ષમતાનો 50%થી વધુ ઉપયોગ કરીએ તો 12 ભાષા શીખી શકાય છે. 12થી વધુ યુનિવર્સિટીથી PhD કરી શકાય છે અને એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના 22 વોલ્યુમ કંઠસ્થ કરી શકાય છે. સવાલ નંબર 2. કયો પક્ષી ઉડી નથી શકતું? એનો જવાબ છે કીવી. દુનિયાનું એકમાત્ર એવું પક્ષી નથી જે ઉડી નથી શકતું. કીવી ન્યૂઝીલેન્ડનું એક ઉડાન વિનાનું પક્ષી છે જેની પાંખો ટૂંકી અને રૂંવાટી જેવી હોય છે. જોકે કીવી જેવા ઘણા અન્ય પક્ષીઓ છે જે ઉડી નથી શકતા, જેમ કે શાહમૃગ, ઈમુ, કેશોવરી અને રિયા. આ બધા પક્ષીઓ રિટાયર્ડ નામના જૂથના છે જે ઉડાન ન કરતા પક્ષીઓનો સમૂહમાં આવે છે. સવાલ નંબર 3. શું સાપ દરરોજ ખોરાક લે છે? એનો જવાબ છે સાપ મનુષ્ય કે અન્ય પ્રાણીઓની જેમ દરરોજ ખોરાક લેતો નથી. તે અઠવાડિયે કે મહિનામાં ફક્ત એક જ વાર ખાય છે. સાપ તેની આંખો બંધ કરી શકતો નથી. તે તેની પાંપણ ઝબકાઈ શકતો નથી. તેથી તે આંખો ખુલ્લી રાખીને સૂવે છે. સવાલ નંબર 4. કયા જાનવરનું આધાર કાર્ડ બનાવી શકાય છે? એનો જવાબ છે કોઆલા. કોઆલા નામનું એક પ્રાણી છે જેનું આધાર કાર્ડ બનાવી શકાય છે. આ પ્રાણીની ફિંગરપ્રિન્ટ બિલકુલ મનુષ્ય જેવી છે. સવાલ નંબર 5. પેશાબ કેમ કરી દે છે? એનો જવાબ છે દુખાવાના કારણે.